ઝાડ ને પૂછું હું પાન ને પૂછું ઝાડ ને પૂછું હું પાન ને પૂછું એક સવાલ કોઈ બતાવે વીરો મારો કોઈ બતાવે વીરો મારો કોઈ બતાવે ને જતારી જોતા હું થાક્યો વાટ વીરા માર જોતા હું થાક્યો વાટ વીરા લઈ જાને તારી સંગાઠ તારા વિના ગમતું નથી હે વીરા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી હે વીરા લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા વીરા લઈ જાને તારી સંગાઠ તારા વિના ગમતું નથી અરે આ શું આ ઘોડલિયો તો હજુ પણ પાછો ન આવ્યો હવે લાવ વીરા પ્રધાનજીને બોલાવું આજે વિરામ દેવ બોલાવે પ્રધાનજી આવજો રે આવજો ચંદન ચોકની મોજાર ચંદન ચોકમાં પડ્યા તમારા કામ વિરામ દેવ બોલાવે પ્રધાનજી આવજો રે વીરા વિરમદેવ અત્યારે ચંદન ચોકમાં પ્રધાનના શું કામ પડ્યા? રાજમાંથી મારા પિતાશ્રીને બોલાવો. અહીંયામાં હિંમત રાખો અને મનના મહિલાને શાંત રાખો. હમણાં જ તમારા પિતાશ્રીને બોલાવો. પિતાશ્રી આજે કહો ને વિરમદેવ દલડા સેના રે કરી દિયો તમારા દિલડાની વાત કરી દિયો તમારા રુદિયાની વાત કહો ને વિરમદેવ દલડા સેના રે ઉદાસ આજે વિરામ દેવ કહે ને પિતા મારા સાંભળો ને. અરે બેટા રડવાનું છોડી દે જે હોય તે કહી દે. કરી દવ મારા રુદિયાની વાત કરી દવ મારા દિલડાની વાત ઘોડી લાગે લવતા રામદેવ ઉડી રે ગયા. અરે બેટા તમે ઘરે જાઓ રામદેવ જ્યાં છે ત્યાંથી આવી જશે. જેવી પિતાશ્રીની આજ્ઞા. પ્રધાનજી રાજમાંથી દરજીને બોલાવો. મહારાજ હમણાં જ દરજીને હાજર કરું છું. અરે મહારાજ અત્યારે રાજમાં મારા શું કામ? અરે દરજી આ ઘોડીલાની અંદર એવું તો શું કામણ કર્યું કે ઘોડીલો ખેલવતા ખેલવતા મારો રામદેવ આકાશ માર્ગે ઉડી ગયો? અરે મહારાજ મેં એવું કઈ જ પણ કામ નથી અરે કર્યું. દરજી જે હોય તે સત્ય કહે નહીતર સંકટ જેલ જવું પડશે. અરે મહારાજ હું સત્ય જ કહું છું. પ્રધાનજી આ દરજી આમ નહીં મને આને જેલમાં પૂરો. જ્યાં સુધી રામદેવ પાછો ન ફરે ત્યાં સુધી છોડતા નહીં. રજવાડી કાયદા દરજી પુરાણો સંકટ જેલમાં દરજી પુરાણો સંકટ જેલમાં એ મારી વારે આવો રામદેવ પીર મારી વારે આવો ઇંદવા પીર દરજી પુરાણો સંકટ જેલ મારે જોજે રે દરજી
ચૂનું કાપડ નાખ્યું નવડેની તારી સજા આજે આટાલો ગુનો રે પીર મારો બાપ રે કરો હવે પતિ કદી નવા કરું ભૂલ હવે પતિ કદી નવા કરું ભૂલ આટાલો ગુનો રે પીર મારો બાપ રે કરો અટલો ગુનો રે પીર તારો માપ રે કરે હવે પછી નવા કરજે ભૂલ અટલો ગુનો રે પીર તારો માપ રે કરે બોલો રામા પીરની જય કવિને બોલો. મહારાજ હમણાં જ કવિરાજને બોલાવું છું. તો જોડે ધન આ તો ધન મારો મારો દેશ અને ધન છે અજમાલ આ તો જેને રામદેવ પીર ભેટિયા એનો ધન્ય થયો અવતાર ઓ જોને રામા આ તો રામા તમારા દેવળે ધમકે ગુગર ના જો ને ધો આ તો નર નારી હે નમણું કરે તમને નમે મોટા મોટા મો ઓય તારા કિતે જો મેં ચંદ્ર છુપે નહીં સૂર્ય છુપે નહીં બાદલ છાયો પ્રાણે ચડો રજપૂતા છુપે નહીં રાણે ચડો રજપૂત છુપે નહીં દાતા છુપે ના ઘરમાં ગુણ આયો चंचल नारी को नैन छुपे नहीं हेलो उस्ताद चंचल नारी को नैन छुपे नहीं प्रीत छुपे नहीं पीठ बतायो
કવિરાજ તમે કસુંબા ઘોડો. એવો પેલો રે કસુંબો અજમલ રાયને ધરું એમ કરી માની લ્યો અજમલ રાય પેલો રે એ કસુંબો અજમલ રાયને ધરું બીજો રે એક સુંગો વિરમ દેવને ધરો એમ કરી માની લ્યો વિરમ દેવ બીજો રે એક સુંગો વિરમ દેવને ધરો ત્રીજો રે એક સુંબો રામદેવ પીરને એ ધરું એમ કરી માની લ્યો રામા પીર ત્રીજો રે એક સુંબો રણુજાન રાયને ધરું અરે કવિરાજ તમે પણ કસુંબા ઘોડો. હા હા મહારાજ આમ કેસર કસુમાં કઈ મીઠા ન લાગે જ્યાં સુધી અરે જ્યાં સુધી રામદેવ વિરમદેવ ભૈરવ નામના રાક્ષસને મારવાનું વચન ના આપે ત્યાં સુધી આ કેસર કસુમાં એક રાજ છે. હા હા કવિરાજ હજી મારો રામ નાનો છે, મોટો થશે ત્યારે જરૂર ફેરવાનો સહાર કરશે. ભૂલો છો મહારાજ કૃષ્ણને મારનાર કૃષ્ણને કદી નાના ના ગણો. અરે રાવણને મારનાર અરે રાવણને મારનાર રામને કદી નાના ના ગણો. બસ કરો કવિરાજ. આ અંજલિ ભરી છે જળની, તેમાં સર્વ દેવ સમાય છે. જો હું ભૈરવનો સહાર ન કરું તો મને રામ દુહાય છે. હા રામદેવ વચન લેતા વિચાર કરજો. ભેરવો મારવો અરે ભેરવો મારવો એ કઈ દાંડિયા રાસની રમત નથી. 12 ગાંવ સુધી અરે 12 ગાંવ સુધી પશુ પક્ષી કે માનવ જેવી જાત રહેવા દેતો નથી. કવિરાજ તો તે સમયે જોઈ લેવાશે. પ્રધાનજી કચેરી બરખાસ્ત કરો. ખમા 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 પીને રાજી ખમા મારા નિંદવા પીરને ઘણી ખમા રણુજા નારાયણે જાજી ખમા મારા નિંદવા પીરને. હલો કેજી રંબા. અરે ઘોડિયો તમે આ કઈ રમત રમી રહ્યા છો? કેજી રમત રમી રહ્યા છે. અમારે પણ રમવી છે. એક શરત છે, કહો તમારી શી શરત છે? જે દાડો ભેરવ ભૂમિમાં નાખશે તેને જાતે જ લેવા જવો પડશે. તે શરત અમને મંજૂર છે. ચાલ્યો રમીએ. આજે પરથમ દડુલે વિરમ દેવ રે રમે. જય ચૈલો તમુના જળે મોજાર જય ચૈલો જમુના જળે મોજાર પરથમ દડુલે વિરમ દેવ રે રમે. આજે પ્રથમ દાડુલે રામદેવ પીર રે રમે.
ચૈડો ભેરાવ ભૂમિ મોજાર જઈ ચૈડો ભેરાવ ભૂમિ મોજાર પ્રથમ દડુલે રામદેવ પીર રે રમે. અરે મોટા ભાઈ, આપણી શરત મુજબ મારા હાથે જ દડો ભેરવ ભૂમિમાં ગયો છે, માટે હું એકલો જ લેવા જાઉં છું. ભલે વીરા. અલખ નિરંજન એ અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. એ ઊંચા આસન ગિરનાર ઉપર અનસોયાના વાડ તમે. દત્ત દિગંબર અવધૂત યોગી દત્ત દિગંબર અવધૂત યોગી અજર્ય અમર છે અવતારી. અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન. આદેશ જોગી બાળીનાથ, આદેશ. અરે આ શું, મારા ભેરવાએ બાર ગાંવ સુધી પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી, તો અહીંયા માનવનો અવાજ આવ્યો ક્યાંથી? જોગી બાળીનાથ, ગેડી દડાની રમતું રમતા મારા હાથે દડો તમારી ભૂમિમાં આવ્યો છે. મને જલ્દી દડો પાછો આપો. મારા ઘેર મારા માતા પિતા રાહ જુએ છે. હા બેટા, જો તારો દડો પેલા શુકલ દાળ નીચે પડ્યો છે, લઈને જલ્દી હાલતો થા, નહીતર મારો ભેરવો આવશે અને તને મારશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. જોગી બાળીનાથ, અત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આવી મેઘલી રાત જામી છે. મેઘલી રાતે આવડો બાળક એકલો કેવી રીતે જાવ? આજની રાત તમારી મઢીમાં રાખો, સવારે હું ચાલ્યો જઈશ. ચાલ બેટા, આજની રાત તને મારી મઢીમાં સંતાડું. રમતા રમતા આવો ભેરવ મારા બાળા રાજા, મારા બાળા રાજા. એ લાલા ઘાટી આવો ભેરવ મારા બાળા રાજા, મારા બાળા રાજા.
અરે ભેરવા, બાર બાર ગાંવ સુધી તે પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી, તો તને મનુષ્યની ગંધ આવે છે ક્યાંથી? અરે ભેરવા, જો તને તારા ગુરુ બાળીનાથ ઉપર ભરોસો ન હોય તો આપણી મઢુલી તપાસી જો. જરૂર તપાસું. મારા પગ પાછા પડે. અરે ભેરવા, જો તારા પગ પાછા પડતા હોય તો જા, મારા મંત્રની શક્તિથી તને 4 કળાનું બળ આપું. ચાર કરોડ હજી પણ મારા પગ પાછા પડે. અરે ભેરવા, હજુ જો તારા પગ પાછા પડતા હોય તો જા, હું તને 8 કળાનું બળ આપું છું. અરે 8 કરોડ હજી પણ મારા પગ પાછા પડે. અરે ભેરવા, તારા ગુરુનું વચન યાદ કર. નહીં ગુરુદેવ, હું બીજો શિષ્ય હું નહીં થવા દઉં. અરે ભેરવા, આ ભૂમિ ઉપર નક્કી કોઈક મારો શિષ્ય ધારણ થઈ ચૂક્યો છે, એટલે જ તો તારા પગ પાછા પડે છે. અરે ભેરવા, જા, હું તને મારી અંતિમ અને છેલ્લી 16 કળાનું બળ આપું છું. 100 કરોડ ગોદડીનો અંત કેમ આવતો નથી? અરે ભેરવા, મેં તને મારી નાની ઉંમરમાં છોડી દીધો, પરંતુ આજ તારો સહાર મારા હાથે થશે. રે મારું મોત ન હોય. ભેરવા, તારું મોત ન હોય તેનું કારણ બતાવ. મારા ગુરુનું વચન છે કે બીજો શિષ્ય થાય તો મારું મોત થાય. ભેરવા, આજ તારા ગુરુનું વચન અહીં પૂર્ણ થાય છે. કઈ રીતે? અરે પાપી, તારી બીકે ગુરુ બાળીનાથે તેમની મઢીમાં મને આશરો આપ્યો, મને અમર ગોદડી ઓઢાડી. ગોદડી ઓઢાડતી વખતે તેમનો જમણો હાથ મારા માથા ઉપર મૂક્યો, ત્યારથી મેં જોગી બાળીનાથને ગુરુ ધારણ કર્યા છે. તો આપણે બને ગુરુ ભાઈ કેવાય. ભાઈ ના મોત ન હોય. અરે પાપી, તું મારો ગુરુ ભાઈ થયો એટલે તને મારતો નથી, પરંતુ આજ ભૂમિની અંદર 7 પાતાળ ભંડારી માથે 100 મણની શિલા મૂકું છું. તો ભૂખો મરી જાવ. ભેરવા, રણુજાની અંદર ભાદરવા સુદ નોમ દસમ 11 નો મેળો ભરાશે. દસમ નો પ્રસાદ જે ભક્ત ધરાવશે તે મને મળશે, 11 નો પ્રસાદ તને મળશે. ભેરવા, હવે મને આજ્ઞા આપો ગુરુદેવ.
હા બેટા, આ રણ જંગલની અંદર હું ને મારો ભેરવો એકલા રહેતા હતા. હવે આ રણ જંગલને તું એક એવું નાનું શહેર વસાવજે. ગુરુદેવ, તમારી ઈચ્છા હશે ને તો નાનું નહીં પરંતુ મોટું શહેર વસાવીશ અને તેનું નામ હું અવશ્ય રણુજા રાખીશ. હવે મને આશીર્વાદ આપો ગુરુદેવ. હા બેટા, જા. સદગુરુ બાળીનાથના તને આશીર્વાદ છે. અરે બેટા, નવખંડ ધરતી ઉપર તારા લીલા નેજા ફરક છે. અરે બેટા, જા. આ બાળીનાથના તને આશીર્વાદ છે. આદેશ. આદેશ 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 અરે હું કોણ કે ઉમરકોટના રાજા ચોંડા. પ્રધાનજી, જી મહારાજ. મારી દીકરી ઉમલાય કે તો શાલા પંડિતને બોલાવું. મહારાજ હમણાં જ પંડિતજીને બોલાવું છું. અરે મહારાજ, રાજમાં અમારા શું કામ પડ્યા? અરે પંડિતજી, મારી દીકરી નેતલદેવ ઉમલાય કે તો શ્રીફળ લઈને તમારે જવાનું છે. અરે મહારાજ, આપની દીકરી અષ્ટવાન હોવાથી તેનું શ્રીફળ કોણ સ્વીકારશે? અરે પંડિતજી, તમે કહો એ સત્ય વાત છે. જાઓ જાઓ, કોઈ મહાપુરુષ જડી જશે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી, પંડિતને શ્રીફળ આપો. લ્યો પંડિતજી આ શ્રીફળ. આજે હરખે ને ઉમંગે પંડિત ચાલ્યા રે, ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. હરખે ને ઉમંગે પંડિત ચાલ્યા રે. મહારાજનો જય હો. અરે સુખી થાઓ પંડિત. અરે પંડિત, આમ ક્યાંય બાજુથી આવો છો અને અહીંયા આવવાનું કારણ? અરે મહારાજ, હું ઉમરકોટ થી આવું છું. ઉમરકોટના મહારાજા સોંઢા તેમની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યો છું અને તે શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. એ શ્રીફળ મારો રામદેવ જરૂર સ્વીકારશે. પ્રધાનજી, રામદેવને બોલાવો. હમણાં જ રામદેવભાઈને બોલાવું છું. પિતાશ્રીના ચરણમાં રામદેવના પ્રણામ. અરે સુખી થા બેટા. અરે પિતાશ્રી, અત્યારે મને શા માટે બોલાવ્યો? અરે બેટા, ઉમરકોટથી પંડિત આવ્યા છે. ઉમરકોટના રાજા સોઢા તેમની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યા. ઈ તારે સ્વીકારવાનું. જેવી તમારી આજ્ઞા. એ લીલુડા નારિયેળ ઝીલો રામદેવ ભાઈ, લીલુડા નારિયેળ ઝીલો રે. પંડિતજી લાવે તેમ ઝીલો રામદેવ ભાઈ, પંડિતજી લાવે તેમ ઝીલો રે. અરે પિતાશ્રી, તમે મારી બેન સગુણાને શા માટે નથી તેડાવતા? અરે બેટા, પઢિયા રાજા ઘમંડી રાજા હોવાથી બેન સગુણાને નો મોકલે એટલે મેં કંકોત્રી નથી લખી. અરે પિતાશ્રી, પઢિયા રાજાની ચિંતા તમે છોડી દો. બેન સગુણાને હું જાતે જ તેડાવીશ. ભલે બેટા. પ્રધાનજી, રાજમાંથી કોઈ સારા રાયકાને બોલાવો. હમણાં જ રાજમાંથી રાયકાને બોલાવું છું. કહો પ્રભુ, અત્યારે અમારા શું કામ પડ્યા? અરે રાયકાઓ, તમારી પદમણી સાંઢું લઈ પિંગળગઢ જઈ બેન સગુણાને જલ્દી તેડી લાવો રાયકાઓ. હે પ્રભુ, પિંગળગઢ તો જાય પણ પિંગળગઢના રાજા પઢિયારી કેવા છે, અમે જેવાને તો અંદર પણ ન આવવા દે. માટે કાગળ કે કંકોત્રી લખી દ્યો પ્રભુ. લાવો રાયકાઓ, બેન સગુણાને હું જાતે જ કંકોત્રી લખી આપું. ધૂને લાંબા પંથડા રે લોલ, ટૂંકી વરધૂને લાંબા પંથડા રે લોલ. પિયરિયામાં પરણે તારો વીર રે, વીરના વિવાહે વેલા આવજો રે લોલ. પિયરિયામાં પરણે તારો વીર જો, વીરના વિવાહે વેલા આવજો રે લોલ. રત્નો રાયકો રે આવે તેડવા
સગુણાના હાથમાં જ આપજો, નહીતર બેનને ખબર પણ નહીં પડવા દઈએ. તમને જ્યારે જ્યારે સંકટ પડે ને મને યાદ કરજો. ભલે પ્રભુ. આ કીર્તન વિરાટ ઉભરે માર ગમ કે છે આકે કુંડળ માથે જરિયો મુગટ હું કોણ કે પિંગલ ગઢડો રાજા પટિયાર. અરે પ્રધાનજી, જી મહારાજ. આપણી રજા સિવાય કોઈ અંદર નો આવે. જેવો મહારાજનો હુકમ. રાજમાં કોણ હાજર છે? પ્રધાનજી. તમારા મહારાજાને કહો કે એક રાયકો મળવા માંગે છે. મહારાજ એક રાયકો મળવા માંગે છે. રાયકાને કહો કે સવારના 9 વાગે આવે. બપોરના 12 વાગે આવજો. અરે આ આમ તો નહીં માને, માટે લાવ એના ગઢના કાંગરા તોડી અને અંદર જાઓ. અરે તમે કોણ છો ને આમ ક્યાંથી આવો છો? પોકરણ ગઢથી આવું છું. પોકરણ ગઢના રાજા અજમલ એમના દીકરા રામદેવના લગ્ન છે, માટે એમની બેન સગુણાને તેડવા માટે આવ્યો છું. અરે સગુણા વહુને તેડવા આવ્યા હોય તો કાગળ તો કંકોત્રી તો હશે ને? આ રહી કંકોત્રી, પરંતુ સગુણા બેન સિવાય દેવાની ના પાડી, માટે હું આપીશ તો નહીં જ. અરે પ્રધાનજી. જી મહારાજ. રાયકો આમ નહીં માને, એની તેડ સંકટ જેલમાં પૂરો. મારી વારે આવો રણુજાન રાય, મારી વારે આવો હિંદવાપી રાઈ કો પુરાણો સંકટ જેલો માં. અરે આમ તો પઠિયા રાજા નહીં માને, માટે લાવ સડકતો મેલ અને મીંઢોળ બંધો હાથ બતાવો. અરે પ્રધાનજી, જી મહારાજ. આપણો મેલ સરકતો અને મીંઢો બંધો હાથ દેખાય છે. આ રાયકાને છોડી દો અને રાજમાંથી સતીને બોલાવો. મહારાજ હમણાં જ અમારા માતૃશ્રીને બોલાવું છું. સ્વામિનાથના ચરણોમાં સતીના પ્રણામ. અરે સ્વામિનાથ, આમ અચાનક બોલવાનું કારણ? અરે આ રાયકો પોકરણ ગઢથી આવ્યો છે. પોકરણ ગઢના રાજા અજમલ તેમના દીકરા રામદેવના લગ્ન છે, માટે સગુણા વહુને તૈયાર કરી અને રસ્તે રવાના કરો. જેવી તમારી આજ્ઞા. રત્નાભાઈ, આજ તમારી બેનને તેડવા આવ્યો તો આ મેલમાં નિશાની વગર તો રજા નથી મળતી, ખબર હે ને? એવું હે? અરે વહુજી જાઓ ભલે, એમાં કોઈ મારી ના નથી. દાબે ને જમણે તેતર બોલે, માટે પિયરી નો જવા. આજ દાબાને એ જમણા રે વહુજી તેતર બોલે. સોગન માટેરા દેવાય દાબાને એ જમણા રે વહુજી તેતર બોલે. આજે વન રાત વનમાં બાઈજી કોયલ બોલે, સુકાન સવાયા કેવાય. વન રાત વનમાં બાઈજી કોયલ બોલે. આજે ભૈરા રે એ જાશો ને થાલા તમે આવશો રે. અરે નહીં નહીં સાસુજી, જટા જટા હવા કડવા વેણ ન બોલો. સાચા પડે સાસુજી નાવે ભૈરા રે એ જાશો ને થાલા તમે આવશો રે. આજે પીરનું એ પીરાનું પોખરણ ગઢ મારે, ટીયા મારેલા સજીવન થાય.
જાઓ ભલે, એમાં કોઈ વાની ના નથી, પણ આપણો કુંવરિયો એનું તમે ખાસ ધ્યાન રાખજો, અને કાંઈ પણ થયું છે તો પિંગલગઢના જાળવા જોવાનું ભૂલી જજો. ભલે સાસુજી. એ હાકો રતન વિરાસન ઘુઘર માર ગમકે છે. આ કીર્તન વીરો સાંડ ઘુઘરે માર ગમ કહે છે. એ જાવું વીરાને લગન હયું મારું હરખે છે. જાઉં પોકરણ બેઠો મોજાર ઘુઘરે માર ગમ કહે છે. એ હાકો રતન વિરાસન ઘુઘર માર ગમકે છે. આ કીર્તન વીરો સાંડ ઘુઘરે માર. મારું એક જ લક્ષ કે હિન્દુસ્તાની ધરતી પર ચડાઈ કરી અને મુસ્લિમ ધર્મ સાબવાનું સલામ વાલેकुम सलाम. आज कौन सा दिन है? आज जुम्मे का दिन है. जुम्मे का दिन तुम्हारा अल्लाह का दिन मनाया जाता है, माटे नमाज की तैयारी करो. અરે બાદશાહ, અભિમાન કર્મા પીરની પીડાઈ જોવી હોય તો પોકરણ ગઢની અંદર મહારાજ અજમલને ત્યાં રામદેવ પીરે અવતાર ધર્યો છે. તેમની બેન સગુણા આજે દિલ્હી નગરીના સીમાડેથી નીકળવાના છે. તો જા બાદશાહ, જઈ અને તેને કેદ કર. શું કહ્યું? હિન્દમાં કોઈ પીર ન હોય તો હિન્દવા પીર જાયગો ક્યાંથી? લાવ તેની સાથે વેર બાંધું, પછી જોઉં છું કે હિન્દવા પીર કયો છે. અરે બિરબલ, જી બાદશાહ, આ દિલ્હી નગરીના સીમાડે રામદેવની બેન રામદેવના લગ્નમાં હૈ અને હોશે જાય છે, તો તને કેદ કરો અને લૂંટી લ્યો. એવી આજ્ઞા. એ હાકો રતન વિરાસત ઘુઘર માર ગમકે છે. આ કીર્તન વીરો સાંડ ઘુઘરે માર ગમકે છે. એ પરણે રામદેવ વીર હયું મારું હરખે છે. જાવું વીરાને લગન ઘુઘરે માર ગમકે છે. એ હાકો રતન વિરાસત ઘુઘર માર ગમકે છે. આ કીર્તન વીરો સાંડ ઘુઘરે માર ગમકે છે. અરે તમે કોણ છો? અમે રાયકાઓ છીએ. આમ ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? આમ દિલ્હી નગરી થી આવી આમ પોકરણગઢ તરફ જઈ રહ્યા. અરે બાદશાહ કહેતા હતા આ એ જ રાયકાઓ છે, તો લાવ લૂંટીને તેને કેદ કરું. અરે રાયકાઓ, તમારી પાસે જે કઈ માલ છે તે મારા ચરણોમાં હાજર કરો. હવે જોઉં છું કે રામદેવ કેમ છોડાવે છે. અરે બહેન, જ્યારે હું તમને તેડવા આવતો હતો ત્યારે તમારા વીરાએ મને કહેલું કે જ્યારે તમને સંકટ પડે ને ત્યારે મને સ્મરજો, એટલે હજરા હજુર આવી અને હું ઊભો રહીશ. માટે બહેન તમારા વીરાને સમરો. બહેન તમારા વીરાને સમરો. હા રાયકા, જેની બહેન સંકટમાં હોય
એના વીરને સમરે ને એનો વીર ના આવે, એવું તે કાંઈ બનતું હશે રાયકા? જોતા થાકી વાટ વીરા તારી, જોતા હું થાકી વાત. જાણે ને પૂછું હું પાનને પૂછું, જાણે ને પૂછું હું પાનને પૂછું, પંખીને પૂછતી પરું. કોઈ બતાવે મને શ્યામ સલૂનો, કોઈ બતાવે ને જાધારી, જોતા થાકી વાટ વીરા તારી, જોતા હું થાકી વાત. અરે માતા, મધ્યરાત્રિના સપનામાં મને એવું ભાસે છે કે બેન સગુણા એ સંકટમાં છે. નહીં બેટા નહીં, એ તો તારા મનનો એમ છે, એવું કાંઈ જ નથી, માટે સૂઈ જા બેટા. નહીં નહીં માતા, ખરેખર બેન સગુણા સંકટમાં છે, વારે જવા દ્યો માતા. વીર આવતા હોય તો છેટા તમે રહેજો, અંગ પર વસ્ત્ર નથી. વીર આવતા હોય તો છેટા તમે રહેજો, અંગ પર વસ્ત્ર નથી. અઘોર વનમાં બેની લૂંટાણી, અઘોર વનમાં બેની લૂંટાણી, વીરા તમે કરજો વાત. જોતા થાકી વાટ વીરા તારી, જોતા હું થાકી વાત. પાલાની અણીએ વસ્ત્ર તને પૂરું, વસ્ત્ર જીલો મારા બે, જમણા હાથે વસ્ત્ર તમે જીલો, વસ્ત્ર પૂરે તારો વીર. પાલાની અણીએ વસ્ત્ર તને પૂરું, વસ્ત્ર જીલો મારા બેન. આ ઘોર વનમાં જો તું ન આવ્યો હોત ને વીરા, તો આ બેન સગુણાનું શું થાત વીરા? અરે મારી બેન, જેની બેનું દીકરીઓ આવા વન વગડે લૂંટાતી હોય અને એનો વીર જો રંગ મહેલમાં સૂતો રહીએ ને, તો નિષ્કલંકીને કલંક લાગે મારી બેન, નિષ્કલંકીને કલંક લાગે. અરે બોલ બોલ મારી ઓછા બોલી બેન, લૂંટારાઓ તારી પાસેથી શું લૂંટી ગયા? અરે આ મારો વીરો એ મીંઢોળ બંધો છે, આજે 20 વર્ષ બાદ પહેલી વાર મળે છે, તો લાવ તેની પાસે જરા ખોટું બોલું. એ આજ લુલો ને એ લંગડો રે, વીરા મારો સાડીયો રે, આદર ભર્યો મેં જૂનો માલ. લુલો ને એ લંગડો રે, વીરા મારો સાડીયો રે. શા માટે જૂઠું બોલે છે બેન? અરે મારી બેન, તું સત્ય નહીં બોલને તો તારા વીર રામદેવના સોગંદ. નહીં વીરા, આજ લાખો રે એ સવાનો, વીરા મારો સાડીયો રે, આંધર ભર્યા હીરલા મણે.
તમે રાયકાઓ સાથે પોકરણ ગઢના રસ્તે રવાના થાવ. હમણાં જ તમારો લૂંટેલો માલ પાછો લઈ આવું છું. ખમા મારા વીરા, ખમા તને. એ ખમારે ખમારે તમને જાજી રે ખમા. હે મારા હિંદવા પીરને, હે રામદેવ વીરાને જાજી રે ખમારે મારા હિંદવા પીરને જાજી રે ખમારે મારા રામદેવ વીરાને જાજી રે ખમા. પેલો તે પર છે પીર પારણામાં પૂરો, પારણામાં પૂરો, પીર પારણામાં પૂરો. પારણામાં પૂરો, પીર પારણામાં પૂરો. તેજી પગલી પાડે પીર, પગલી પાડે પીર રૂમારે ઝુમારે મારા હિંદવા પીરને જાજી રે ખમારે મારા રામદેવ વીરાને જાજી રે ખમા. ખંભે છે કાવડો ને હાથમાં છે ગેડીઓ, હાથમાં છગડીયો, પીને હાથમાં છગડીયો. હાથમાં છે ગેડીઓ, પીરને હાથમાં છે ગેડીઓ. તેદી ગાયો ચરાવે પીર, ગાયો ચરાવે પીર રૂમારે ઝુમારે મારા હિંદવા પીરને જાજી રે ખમારે મારા રામદેવ વીરાને જાજી રે ખમા. ઘોડોલે ચડી પીર ભેરવાન માર્યો, ભેરવાને માર્યો, પીર ભેરવાને માર્યો. ભેરવાન માર્યો, પીર ભેરવાન માર્યો. તેદી આ ધરણી ધણી રે, આ ધરણી ધણી રે તમારે તમારે મારા હિંદવા પીરને જાજી રે ખમારે મારા રામદેવ વીરાને જાજી રે ખમા. ખમારે ખમારે તમને જાજી રે ખમાયો મારા હિંદવા પીરને જાજી રે ખમારે મારા રામદેવ વીરાને જાજી રે ખમા. બેન સગુણા, તમે પોકરણ ગઢના રસ્તે રવાના થાવ. હમણાં જ તમારો લૂંટેલો માલ પાછો લઈ આવું છું. ભલે વીરા. સિંહનો શિકાર કરું, સિંહનો શિકાર કરું, વાઘનો કરું એ પ્યાર. હું કોણ? દિલ્હી નગરીનો સેનાપતિ બીરબલ મારું નામ, બીરબલ મારું નામ. અરે બિરબલ, તારે જીવવાની આશા હોય તો મારી બેનનો લૂંટેલો માલ ઈ પાછો મૂકી દે. અરે રામદેવ, તું તારે જીવવાની આશા હોય તો આ દિલ્હીનો સીમાડો છોડી અને ચાલતો થા. હજી કહું છું, ચેતી જા બિરબલ, ચેતી જા બિરબલ. તારે જીવવાની આશા હોય તો મારી બેનનો લૂંટેલો માલ પાછો મૂકી દે. અરે સૂર્ય સામે ધૂળ સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાંખો થતો નથી. તારા જેવા રામદેવ થી બિરબલ નો વાળ પણ વાંકો થતો નથી. બજે ઘનઘોર ડંકા, ઘનઘોર ડંકા, ઘનઘોર ડંકા. ત્યાં ટંકાર બીજા શું કરશે? પડે જળધોધ પાણીના, ત્યાં ઝરણાના માર શું કરશે? કરતો હોય સિંહ ગર્જના, હોય સિંહ ગર્જના. ત્યાં પશુઓની ચીસો શું કરશે? પડે અમારા ઘાવ, ત્યાં દુશ્મનની તલવાર શું કરશે? તારી મારી સામે બિરબલ.
રામદેવ તમારા શરણે છો, તમારી ગાય છું. બિરબલ, શરણે આવેલાને શરણ આપવું એ તો અમારો ક્ષત્રિય ધર્મ છે. પરંતુ જા તારા બાદશાહને કહેજે કે તારું 13 ગણું લશ્કર તૈયાર કરે. દિલ્હીના સીમાડે આ રામદેવ એકલો ઊભો છે. આ શું સવારના 3 વાગ્યા છતાંય બિરબલ રસાય તો નહીં. આવ્યો ધોયલ મુરા જેવો થઈ. શું થયું? રામદેવની ગાય બનીને આવ્યો છું. જલ્દી બતાવો, થયું છે શું? અરે બાદશાહ, આપને પણ કહું છું કે રામદેવના શરણે વહી જાઓ. જલ્દી બતાવો, થયું છે શું? અરે બાદશાહ, હજુ કહું છું ચેતી જાઓ. શું કહ્યું? આજ તને કાળુકા તરીકે સેવ્યો હતો અને સાપોલિયો થઈને પાછો ફેરો. ઈ 13 ગણું લશ્કર તૈયાર કરો. ઈ રામદેવ હારે લડવા આ બાદશાહ ખુદ જશે. અરે બાદશાહ, આ રામદેવની અગરબત્તી થાય છે તો આપણી મીણબત્તી નહીં થાય. હટ! ઈ રામદેવની અગરબત્તી હોળી અને આજુ લોબાના ધૂમ કોઈ આજે 300 તલવારો મેં તો તાણી રે. દારો દિલ્હી ને મોજાર, દારો દિલ્હી ને મોજાર, 300 તલવારો મેં તો તાણી રે. એ આજે 900 નગર મારા ગારા રે ગાણે. બલ્લો ચલે છે 9 લાખ, બલ્લો ચલે છે 9 લાખ, 900 નગર મારા ગારા રે ગાણે. આજે 900 નગર તારા ઉંધારે વાળું, મુગલા કાઢું કચ્ચર ઘાણ, મુગલા કાઢું કચ્ચર ઘાણ. 900 નગર તારા ઉંધારે વાળું. इंसान की ताकत दिखती है तो खुदा की कलम लिखती है. खुदा जो लिखे तो क्या लिखे? बादशाह की समसर लिखे. પૂછો ખુદા શું ચીજ છે? સાચા શહીદો સૂરને સમજો ખુદાના નામને. હૈડા છે આ ખુદાના નૂરને. તલવાર મારી ચકચકાએ આજે રુધિર તારું ચાખવા. હજી કહું છું સમજી જા રામદેવ, તારે આ કુળની લાજ રાખવા. જણકાર ઉઠી જશે જંજીરના, રણકાર ભૂલાશે રમગમાં. ખાંભી થશે ખમીરની, જય જયકાર આ જંગના. તને જીવવાની આશા હોય તો આ દિલ્હી નગરીનો સીમાડો છોડી અને ચાલતો જા. તો આવ મારી સામે બાદશાહ. અજમાવ તારી તાકાત. આજ નીચે રે બાદશાને ઉપર ઢોલિયો રે. ઢોલિયા ઉપર રમે રામદેવ પીર, ઢોલિયા ઉપર રમે રામદેવ પીર. નીચે રે બાદશાને ઉપર ઢોલિયો રે. અરે રામદેવ પીર, મને માફ કરો. જા બાદશાહ, તને અભય વચન આપું છું. બોલી રામા પીર.